માય ચેનલ ન્યુ બ્લોગ ચલબડલ પ્રોગ્રામ નું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ. અત્યારે અમે રીલ્સ બના દે રહ્યા છે કેદાર પૂનો પ્રિન્સો કેદારનો ઢાળ ચડી ગયા અમે. ગાઈસ અમે બે જણા નથી રીલ્સ બનાવવા માટે, બીજા 3 જણ પાછળ આવી રહ્યા બરાબર ગાઈસ. એટલે અત્યારે રીલ્સ બનાવીશું ધમાકેદાર જોરદાર. સો ગાઈસ હવે અમારો ગ્રુપ ફોટો પાડવાનો છે અમારા રીલ્સ બોયઝનો, અને અત્યારે તમે સિનેમેટિક જોવા એટલો જોરદાર નજારો છે. પક્ષી ચી 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 કરે છે અને અમે અત્યારે પહાડો બાજુ જઈ રહ્યા છીએ. અને ગાડી પહાડોમાં બી આ મંદિર એરિયામાં બી કચરો બહુ છે ગાડી, એટલે આપણે બી ધ્યાન રાખવાનું ભાઈ. આપણે ગંદકી નહીં ફેલાવવાની બરાબર ને? શું કહેવું? હા બધું બહુ કચરો છે જોરદાર. મસ્ત મસ્ત વાતાવરણ જગ્યાએ હારું કચરો લોકોએ પાડ્યો, શરમ ના આવી. એટલે ગાઈસ આપણે અમે એવું નહીં કરતા, અમે તો કચરા પેટીમાં જ નાખીએ છીએ કચરો. અને અહીંનું વાતાવરણ જો તમે ખાલી સિનેમેટિક બતાવું તમને. સો ગાઈસ હવે પથ્થરવાળી જગ્યા પર આપણે આવી ગયા છે. મોટા મોટા પથ્થરો છે જોરદાર. શું નીકળે છે? ડુંગળી એ ગાડી નીકળે ના નીકળે? મોટા મોટા પથ્થર છે. ના ના નીકળે ડુંગળી નીકળે છે એ ગાડી છે ને. આઈ રે ડુંગળીઓ. ચાલો આપણે આગળ જઈશું. અને અત્યારે તમે જુઓ, તમે ખાલી સિનેમેટિક બતાવું, જોરદાર સિનેમેટિક છે, એક નંબર સિનેમેટિક. હું મોટા પથ્થરમાં આવી ગયો, ચડી ગયો ઉપર. ચલો બધા ગાડી ચડી ગયો મોટા પથ્થર પર. ચલો અહીંથી સિનેમેટિક આપણે કલોડીથી પી ગયો. પેલો તાઈ ના આવી ગયો. આત્મહત્યા ના કરતો, બીજી છોકરી આવતી રહેશે. ગાઈસ હવે છેક ટોચ ગાડી આપણે જઈશું પેલા પ્રિન્સિપલ બેહા કઈ. અને અહીં તો બધા પથ્થરો તો જોવા જબરજસ્ત પથ્થરો છે. આપણે આવી ગયા ગાડી. મિની પહાડ છે એ રહ્યા. અને પેલું જર્મન શેફર્ડ જાય છે ને છેક એ પાછા એ ઝાડવાની પાછળ છે ને લેપ્રિન છે. શિકાર કરવા ગયું. શું આ પુડલો તો જોલો કૂદલો જો આ તો પથ્થરો મારે છે જર્મન શેફર્ડ ના. હવે આમનો બચકું ભલે છે ને તો દવાખાને ભેગા થશે 2 જણા. હવે તમે સિનેમેટિક એન્જોય કરો. બનાવીને નીકળી ગયા. સિનેમેટિક તમે જોઈ લીધો હશે અને રીલ્સ આપણી ઇન્સ્ટાગ્રામ પર આવશે. જલ પટેલ 001 માં રીલ્સ આ મુકાશે. હવે આપણે જઈશું ઘરે. સાંજ પડી ગઈ છે. હું નીચે ગયો તો વાઘ આવ્યો. મારી તો ટેડી વિખરાઈ જશે. ખોટો લમડા નથી લેવા આપણે. નીચે જવાની આપણે બીક લાગે. તમે ના જતા અમે નહીં. એ તો કઈ જાય હારા ગોડા. આવો તો જાય જ ને. વાઘ આયા નાખો. ઓ બાઈક કઈ છે? ઓય હિન્દી ગુજરાતી મિક્સ કરો છો તમે તો લો. કેવી રીતે પ્રિન્સા? तुम रुको
तुम दौड़ के जाओ मैं चल के आता हूँ सॉरी तुम हेड के जाओ मैं चल के आता हूँ એ તમારું કેવું હિન્દી લો અચું પચું ये बाबूराम का स्टाइल है હવે આપણે ઘેર જવા અલા એ તો કીચડ તો જો લા સુકાઈ ગઈ છે સુકાઈ ગયેલું છે ને કીચડ ના લા તો એ બેનું જ છે 300 પાકું તો આખો અંદર દબાઈ જાય આ લોકો કૂતરાની પાછળ પડ્યા છે એ રહ્યા પેલા જર્મન છે આપણને પથરા મારતેલા હવે કૂતરા પેલો દેશી કૂતરાને પથરા મારે હવે કડી જશે ને તો દવાખાને ભેગા થશે 2 જણ અને અહીંથી તમે સિનેમેટિક જો બતાવું તમને આ લોકો કૂતરાને મારીને આયા છે અને અમે પૂજન સાત હતો તે મોટો પૂછી તો ના ગાઈસ ચલો ગાઈસ જોવા દઈએ આપણે સો ગાઈસ એક વસ્તુ બતાવું વ્હાઈટ કૂતરા આવી ગયા છે બહુ સોરી બકરી છે ના વાઘ સાતો ગધેડા ચાલો ના ગેટા ચાલો પૂજન ગેટા દૂધ આપે છે ના ગેટા દૂધ થોડા વાર આપો ના ભાઈ દૂધ આલેલો ગેટા વારે આપણ દૂધ આપો તમે જેકેટો શેના પહેરો છો ગેટાના એના પહેરો છો વારના ગેટાના ચલો હવે રીત બધું બની ગયું છે હવે આપણે જઈશું હવે ઘેર જવા માટે આપણે એટલે ઘેર જઈશું આપણે અને આવી રહ્યા ગેટા બધા હાય ગેટા બાય બાય ગેટા શું ના ગેટા ચાલો ના તું તને તારી ઓખો ગઈ છે તમે ગોળાઓ આ ડાયનોસોર તો ગાઈ મજા આવશે જોરદાર બે શબ્દ કહેતો ખરો ચાલે તો લીધો ગાઈસ એ પાછળ એક ઝૂંટ હતું આવ્યું ગેટાનું આ બીજું ઝૂંટ આવી ગયું છે જૂન ડાયનોસોર ચાલ્યા નાલો ગેટા ચાલો તમે ગોળાઓ એના કોંડા ના તમે બે ગોળા તો ભાગ એના કોંડા મુકેશ અંબાણીનો છોકરો આઈ રહ્યા મુકેશ અંબાણીનો છોકરો હે ને રોજ ગાયનું ઝુંડ આવ્યું છે ગેટાનું તો કતું રહ્યું હવે ગાય આવી ગાય અમારી માતા છે બરાબર ચાલ આપણે સ્કૂલ આવી રે અમારી ગાય સ્કૂલ છે અમારી હવે 2 જણા ભણીએ છીએ ખાલી ઉત્તરલાલ સ્ટેટ હાઈસ્કૂલ વિદ્યા સંકુલ અને આ તળાવ છે અમારું મિની તળાવ આવી રહ્યું આગળ એક બીજું તળાવ છે આ મિની તળાવ આગળ બીજ તળાવ છે હવે બીજ તળાવ પર આવી ગયા છે આપણે આવી રહ્યું બીજ તળાવ આગળ બતાવું થોડું અંદરથી હજુ દેખાતું નહીં હોય થોડુંક આગળ ચાલ પકડાય સો ગાઈસ આ જોઈ લેજો બીજ તળાવ ગાઈસ હવે મંદિર આવી ગયું છે રામાગઢીનું હવે આગળ સોમનાથનું મંદિર આવ્યું છે આઈડિયો અમારે બીજ તળાવ જોઈ લેજો ભાઈ એમ ના કહેતા બતાવું ના એટલે બધું બતાવી દઈશું આપણે આઈડિયો બીજ તળાવ સુંદર ફૂલો છે થોડા
અલગ ઝાડવા છે, બધું વગેરે વગેરે છે, બધું વગેરે વગેરે છે. હો લગનમાં ખાવા જઈએ લો, લગન છે કોઈનું, જવાતું હોય તને શરમ આવે છે? લગનમાં જઈએ ખાવા. શરમ આવે છે તને? જો આ અમારો સોમનાથ આવી રહ્યું અમારું સોમનાથનું મંદિર ગાઈસ. જય સોમનાથ. હર હર મહાદેવ. શું ફરીથી બોલ? લગનમાં ગાઈસ ખાવાનું છે, આપણે ખાઈને આવશું. મફદિયા મફદિયા હાલ ગાઈસ કે મફદે જ છે, ખાવું જોઈએ, જઈને થાય ખાવું જોઈએ. બોલજો ફરીથી બોલજો. વન્સ મોર વન્સ મોર પૂજન વંશમોર. વન્સ મોર. ગાઈસ તમને ખાવું હોય તો મને બતાવજો અને મને ફોન કરજો. તમને ગમે ત્યાંથી મફત ખાવાનું લઈ જશું હું. તું તો બાલાજીનું તું નેતા શું છે? હવે અંબેમાનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર એ રહ્યું સામે. સામે હનુમાન દાદા મંદિર, અંબેમાનું મંદિર. બે મંદિર અલગ 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 છે. હવે ભાઈબંધ આપણો અમારો ભાઈબંધ ગોટાવાળા ગયા ઉનાળામાં ગોટો ચાલુ કરી દે. ગોટો કહેવાય ને યાથી ગોટા આવ ગોલા ગોલા કહેવાય ગોલા. ના પેલા આગના ગોળા નહીં ગાઈસ, બરફના ગોળા. તમને પેલી રાતે નદી બતાવેલી આવી રહી. હવે પૂજનનું ઘર આવી ગયું છે. હવે એની મમ્મી ઘેર જઈને મારશે પાટ પાટ કરી દેજો. ને કાલના નવો બ્લોગ સાથે આપણે મળશું. બાય બાય. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે હું વિડીયો એડિટ કરીશ અને પછી કાલના નવો બ્લોગ સાથે આપણે મળશું. બાય બાય.